સૌથી પહેલા આપ સર્વને પ્રભુ ઈશ્વરના નામમાં પ્રેમી સલામ. આજે આપણે જે ખૂબ જ આશીર્વાદિત એવા પ્રસંગની અંદર ઉપસ્થિત છે અને ઈશ્વરનો આભાર માનીએ કે ઈશ્વરે આજે આપણને આ તક આપી. આપણે બહુ સુંદર ગીતો ગાયા, બહુ સુંદર આરાધના કરી, ઈશ્વરને માન અને મહિમા આપ્યો. બ્લેસ ફેલોશિપ ચર્ચ ચિખલદા, ગુજરાત, આ મંડળીને 14 વર્ષ પૂરા થયા અને 14 વર્ષ પૂરા થવાની આ સુખદ ઉપલક્ષમાં આભાર સ્તુતિની મીટિંગની અંદર આપણે સૌ એકત્રિત થયા છે. ઈશ્વર પિતાનો આભાર માનીએ કે તેણે આપણને આ સુંદર અવસર આપણને આપ્યો. આજે હું એક એવા વિષય પર આપની સાથે વાત કરવા માંગુ છું જે પાછલા 14 વર્ષથી તમે એ વિષયની સાથે સંકળાયેલા છો. એ વિષયની સાથે હરેક વ્યક્તિ સંકળાયેલો છે. હરેક વિશ્વાસ કરનાર વ્યક્તિ આજના આ સંદેશને બહુ સારી પેટે સમજવો જોઈએ. અને આજનો જે આપણો સંદેશ છે, આજનો જે આપણો વિષય છે, એ વિષય છે મંડળી. બહુ નાનકડો શબ્દ લાગે છે, 3 અક્ષરનો શબ્દ છે મંડળી, પરંતુ એના સાચા અર્થને આજે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. સૌથી પહેલા તો પ્રભુના સેવક તરીકે હું આપ સર્વને શુભકામના પાઠવું છું, આપ સર્વને અભિવાદન કરું છું કે તમે પાછલા 14 વર્ષથી બ્લેસ ફેલોશિપ ચર્ચ ચિખલદા, ગુજરાત મંડળીથી ઓળખાવ છો. હાલેલુયા. પરમેશ્વરને માન અને મહિમા આપે કે આજે ઈશ્વરે તમને ને મને આજે આ મોકો આપ્યો કે આપણે 15મા વર્ષમાં બહુ જ સુખદ રીતે પ્રવેશ કરીએ છીએ. અને એની આભાસ સુધીના અર્થમાં આજે આપણે જ્યારે ઉપસ્થિત થયા છે ત્યારે આપણે આ ફરજ બને છે કે આપણે પિતા, પુત્ર, પવિત્ર આત્માના નામે જોરદાર તાળી પાડીએ, ઈશ્વર પિતાનો ધન્યવાદ કરીએ. આપણે સૌ મંડળી શબ્દથી ઘણા જ પરિચિત છે. મંડળી એક નાનકડો શબ્દ લાગે છે આપણને, પણ એનો ભાવાર્થ અને એની અસરકારકતા આજે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. ગુજરાતી ભાષામાં જે શબ્દ છે મંડળી, એનું અસ્તિત્વ ક્યાંથી આવ્યું, કોણ લાવ્યું એનું અસ્તિત્વ, અને આપણે આ મંડળીના સભ્ય યા સભાસદ યા સક્રિય વ્યક્તિ કેવી રીતે બનીએ છીએ એના સંદર્ભમાં આપણે વાત કરીએ. સૌથી પહેલાં આપણે એક સાધારણ સીધો અર્થ સમજવાનો પ્રયત્ન કરીએ. મંડળી એટલે જ્યાં મનમેળ થતો હોય, જ્યાં મનમેળ થતો હોય એ સ્થાનને આપણે મંડળી કહીએ છીએ. ગુજરાતી ભાષાનો બહુ જ સરળ શબ્દ છે મંડળી, જ્યાં એકબીજાના હૈયા, એકબીજાના વિચાર, એકબીજાના મત, એકબીજાના ભાવનાઓ મળતી હોય. આપણે બધા જ પ્રભુ ઈશ્વરના નામની અંદર ભેગા મળીએ છીએ ને એ સ્થાનને આપણે કોઈ પણ એક નામ ભલે આપીએ છીએ, પરંતુ એ નામ ઈશ્વર આપણને આપે છે અને એ છે મંડળી. એટલે કે કોઈ હેતુ માટે, કોઈ હેતુને પાર પાડવા માટે જ્યારે લોકો એકત્ર થાય એને આપણે ગુજરાતી ભાષામાં મંડળી કહીએ છીએ. એટલું જ નહીં, મંડળી દ્વારા જ મંદિર શબ્દ પણ બને છે. મંદિરનો એક અર્થ થાય છે મન જ્યાં ધીરજ પામે છે. મન જ્યાં ધીર એટલે દિલાસો પામે છે એવું સ્થાન. જગતભરની અંદર દુઃખો, પીડાઓ, તકલીફોને સૌથી મોટી બાબત છે પાપની અસર છે. આજે લોકો પાપથી છુટકારો નથી મેળવી શકતા એટલે અલગ અલગ ધર્મ સ્થળોએ જાય છે અને શાંતિની ખોજ કરે છે, આનંદની ખોજ કરે છે, ઉદ્ધારની ખોજમાં અહીં ત્યાં ભટકે છે. પણ ઈશ્વરનો ધન્યવાદ હો કે આપણે જે ઈશ્વરના સાનિધ્યમાં છે, જે ઈશ્વરની આપણે મહિમા કરીએ છીએ, એ પ્રભુ ઈશ્વરે આપણા બધાને માટે, સમગ્ર માનવ જાતિ માટે પોતાનું કિંમતી લોહી વેવડાવીને આપણને ઉદ્ધાર એટલે પાપની માફી આપી છે. હાલેલુયા. તાળી પાડીએ આપણે. દરેક પરમેશ્વરને હજી મહિમા આપી, આપણે તાળી પાડીએ આપણે. હાલેલુયા. દરેક મંદિર કોઈકના નામથી ઓળખાય છે. દરેક મંદિરની અંદર કોઈક નામથી કોઈકનું મંદિર હોય છે, પણ પ્રભુ ઈશ્વરનું મંદિર ફક્ત નામથી નથી હોતું, અર્થથી હોય છે, વિશ્વાસથી હોય છે. આપણે કોઈ આકારની પૂજા નથી કરતા, કોઈ આકારને નથી માનતા. આપણે મનથી, અંતકરણથી, પોતાના મોંથી કબૂલાત કરીએ છીએ, તારણની કબૂલાત કરીએ છીએ. આપણી વિશ્વાસની જે પરિભાષા છે બિલકુલ અલૌકિક છે. હાલેલુયા. એટલા માટે આજે આપણે એક એવા શબ્દને આજે સાચા અર્થમાં સમજવાનો પ્રયત્ન કરીશું અને એ છે શબ્દ એક્લેસિયા. એક્લેસિયા એ ગ્રીક અને લેટિન ભાષાનો શબ્દ છે. એક્લેસિયા એ ગ્રીક અને લેટિન ભાષાનો શબ્દ છે અને એનો ગુજરાતીમાં અર્થ થાય છે કલીસિયા.
આપણે જે કલિસ્ય શબ્દ વાપરીએ છીએ, જનરલી હિન્દીની અંદર કલિસ્ય શબ્દ વાપરીએ છીએ, એ ઓરિજિનલ હિન્દીનો શબ્દ નથી. મૂળભૂત રીતે એ હિન્દી ભાષાનો શબ્દ નથી, મૂળભૂત રીતે ગ્રીક અને લેટિન ભાષાનો શબ્દ છે. અને એનો મતલબ થાય છે અંગ્રેજીમાં એસેમ્બલી. એસેમ્બલી એટલે ભેગા મળવું. કોઈ ઉદ્દેશને પાર પાડવા માટે આપણે ભેગા મળીએ એને અંગ્રેજીમાં એસેમ્બલી કહેવાય. ખાસ કરીને આપણા ભારતીય રાજકારણની અંદર જ્યારે એક કેબિનેટ બને છે તેને પણ એસેમ્બલી કહેવામાં આવે છે. એટલે પહેલાંના જમાનામાં જ્યારે કોઈ કમિટી બનતી હતી, આ રાજા રજવાડાના સમયમાં ચર્ચા વિચારણા, દેશની ઉન્નતિ માટે ચર્ચા વિચારણા કરતાઓ નેતાઓ ભેગા મળતા, અને એ જે સભા હતી, એ જે એમનું જૂથ હતું, એને એસેમ્બલી કહેવાતી. એ કલિશ્ય શબ્દ પરથી એ શબ્દ આવેલો છે. અને એમ એ પહેલાં તો રાજકીય પરિવેશમાં એ શબ્દનો ઇસ્તેમાલ થતો. પણ જે પ્રભુ ઈસુના આગમન પછી રાજકીય પરિસ્થિતિ બદલાઈને હવે આધ્યાત્મિક પરિસ્થિતિથી આ શબ્દ ઓળખાય છે. અને એ એસેમ્બલી જે શબ્દ છે એ હવે રાજકીય રહી ગયો છે, પણ કલિશ્યા શબ્દ છે આધ્યાત્મિક બની ગયો છે. તાળી પાડીએ આપણે, હાલેલુયા. એટલે કે સદીઓથી ચાલતા આવેલા અર્થઘટનને ધરમૂળથી બદલી નાખવાનો જે પાવર છે, જે સામર્થ્ય છે, એ પ્રભુ ઈસુ પરનો વિશ્વાસ છે. હાલેલુયા. તો આપણે એક્લિશિયાના મૂળભૂત અર્થની તરફ જઈએ. એક્લિશિયાનો મતલબ થાય છે ભેગા મળવું, યા કોઈ હેતુ માટે ભેગા મળવું. અને એમ ધીરે ધીરે કરતાં પ્રભુ ઈસુના 2000 વર્ષથી પ્રભુ ઈસુની વાતો ચાલે છે. અને પછી એક નવો શબ્દ ગ્રીક અને લેટિનમાં આવ્યો, અને એ શબ્દને આપણે ચર્ચ કહીએ છીએ. ચર્ચ, એક્લિશિયા ધીરે ધીરે ભૂલાતો ગયો, અને એક આધ્યાત્મિક નવો શબ્દ અસ્તિત્વમાં આવ્યો, અને એ શબ્દ છે ગ્રીકમાં, લેટિનમાં, એ છે ચર્ચ. ચર્ચ કોઈ અંગ્રેજી શબ્દ નથી, પરંતુ ચર્ચનો જે મિનિંગ છે, જે અર્થ છે, એ તમારે અને મારે આજે રાત્રે જાણવો પડશે. કેમ કે આપણે એ જ માટે આ ભેગા મળ્યા છે કે મંડળી તરીકે આપણે 14 વર્ષ જ્યારે વિતાવ્યા છે, અને 15મા વર્ષમાં મંડળી જ્યારે પ્રવેશ પામે છે, તો ચર્ચ, મંડળી, આ એક્લિશિયાના શબ્દને બહુ સારી પેટે સમજવું પડશે. જે ચર્ચ શબ્દ છે એનો અર્થ થાય છે ટુ કોલ, એટલે કે પોકાર કરવો, એટલે કે બોલાવવું, એટલે કે આમંત્રણ આપવું. હાલેલુયા. આજે દુનિયાભરના લોકો કોઈક ને કોઈક રીતે આમંત્રણ આપે છે, પણ બધા જ આમંત્રણની અંદર એક સીમા છે, એક મર્યાદા છે. અને એમનું આમંત્રણ એ પ્રસંગોપાત હોય છે. એ પ્રસંગ પૂરો થઈ ગયો, આનંદ એ એટલા પૂરતો આનંદ પણ ઓસરી જાય છે. પણ ચર્ચ શબ્દ દ્વારા એ પ્રભુ ઈસે વાપરેલો શબ્દ છે. મંડળી, એક્લિશિયા, એ શબ્દ પ્રભુ ઈસે વાપરેલો છે. એનો અર્થ થાય છે આઈ એમ કોલિંગ ટુ યુ, હું તમને આમંત્રિત કરું છું. પ્રભુ ઈસુ જ્યારે કોઈકને આમંત્રણ આપે છે ત્યારે એનું જીવન બદલાઈ જાય છે. બીજા બધા જ આમંત્રણની અંદર સીમિત આનંદ અને સીમિત ખુશી હોય છે, પણ ચર્ચ શબ્દની અંદર જે અર્થઘટન બને છે એ સનાતન હોય છે, હંમેશને માટે હોય છે. પ્રભુ ઈસુ તમને ને મને સ્વર્ગ રાજ્યના ભાગીદાર થવા માટે આમંત્રણ આપે છે. એ જે આમંત્રણ જે છે, જે ઇન્વિટેશન છે, એને ચર્ચ કહેવાય છે. તાળી પાડીએ આપણે, હાલેલુયા. જનરલી વિશ્વાસુ લોકો તરીકે આપણે ચર્ચને શું સમજીએ છીએ? એક બિલ્ડિંગ સમજીએ છીએ, એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમજીએ છીએ, એક ભવ્ય એક મંદિર સમજીએ છીએ ચર્ચને. પરંતુ બાઇબલની વ્યાખ્યા પ્રમાણે એ બાંધકામથી બનેલી વસ્તુ નથી. એ ઈશ્વર તમને પ્રેમથી નવાજે છે, એના લોહીથી તમને ખરીદી છે. ચર્ચ શબ્દનો અર્થ થાય છે પરમેશ્વર તમને બોલાવે છે. હાલેલુયા. અને એટલા માટે આપણા ભારતની એક બહુ પ્રસિદ્ધ સંસ્થા છે, એનું નામ છે જીસસ કોલ્સ યુ, યા તો જીસસ કોલ્સ, પ્રભુ ઈસુ તમને બોલાવે છે. જે ચર્ચનો અર્થ થાય છે પ્રભુ ઈસુ તમને બોલાવે છે. પણ એટલાથી જ અટકતું નથી, બહુ ધ્યાન આપવા જેવી વાત છે કે ચર્ચનો હજી એક બીજો અર્થ થાય છે કે પ્રભુનો દાસ, પ્રભુનો સેવક, પ્રભુનો યાજક તમને પ્રભુ ઈસુની પાસે આમંત્રણ આપે છે. એટલે કે પરમેશ્વરનો દાસ પણ તમને આમંત્રણ આપે છે, એ એનો બીજો અર્થ થાય છે. અને એટલેથી હજી અટકતું નથી. ચર્ચની વ્યાખ્યા હજી ત્રીજા અર્થમાં પણ પરિણમે છે, અને એ છે વિશ્વાસુ લોકો અન્ય લોકોને પણ આમંત્રણ આપે છે. તાળી પાડીએ આપણે, હાલેલુયા. એટલે કે પ્રભુ ઈસુ આમંત્રણ આપે છે, પરમેશ્વરનો દાસ આમંત્રણ આપે છે, પરમેશ્વર પર વિશ્વાસ કરનાર વ્યક્તિ આમંત્રણ આપે છે. આટલા બધા લોકો જ્યારે આમંત્રણ આપતા હોય તો અવશ્ય તે સ્થળે જવું જોઈએ, કેમ કે ત્યાં જીવન, શાંતિ અને ઉદ્ધાર મળે છે. તાળી પાડીએ આપણે, હાલેલુયા. ચર્ચને કોઈ રંગ સાથે લેવા દેવા નથી. ઘણા બધા મંદિરોના કોઈ પર્ટિક્યુલર કન્સ્ટ્રક્શન હોય છે, પર્ટિક્યુલર રંગ હોય છે, પર્ટિક્યુલર કોઈ ધજા લગાવેલી હોય છે, પર્ટિક્યુલર કોઈ બાંધણી હોય છે, પણ ચર્ચને કોઈ એવી ખાસ વિશેષતા નથી હોતી. ચર્ચની મુખ્ય વિશેષતા છે હું પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરું છું, તમે પણ વિશ્વાસ કરો. તાળી પાડીએ આપણે, પ્રભુને મહિમા આપીએ.
હાલેલુયા. તો આપણે બહુ બધા અર્થોમાં ચર્ચ યા મંડળી યા કલીસિયાના અર્થને આપણે જોઈ રહ્યા છે, પણ એ વાત બહુ જાણવા જેવી જે છે કે મંડળી શબ્દ એકચ્યુઅલમાં આપ્યો કોણે, ચર્ચ શબ્દ આપ્યો કોણે, ક્યાંથી આ શબ્દ આવ્યો, એના વિષયમાં તમારે ને મારે આજે બિલકુલ ભાવુક બનીને સમજવાની કોશિશ કરવાની છે. અને એના માટે તમારે ને મારે માથી લખેલી સુવાર્તા તેનો 16મો અધ્યાય અને 18મા વચનને તમારે ખોલવું પડશે. માથી લખેલી સુવાર્તા તેનો 16મો અધ્યાય અને 18મું વચન હું આપને માટે વાંચું છું. તમે બધા જ તમારા બાઇબલમાં જુઓ અને ધ્યાનથી સાંભળો. માથી લખેલી સુવાર્તા તેનો 16મો અધ્યાય અને 18મું વચન હું આપને માટે વાંચું છું. અને હું પણ તને કહું છું કે તું પિત્તર છે, ને આ પથ્થર પર હું મારી મંડળી બાંધીશ, ને તેની વિરુદ્ધ હાદેસની સંતાનું જોર નહીં ચાલે. તાળી પાડી આજના વચનને માટે પ્રભુને મહિમા આપી. હાલેલુયા. ભલા ભાઈ, મને બહુ આનંદ તમને થશે આજના વચન દ્વારા, કેમ કે ચર્ચ શબ્દનો સૌથી પહેલો પ્રયોગ આપણા ઉદ્ધાર કરતા પ્રભુ ઈસુએ કર્યો છે. તાળી પાડી આપણે. હાલેલુયા. મંડળી શબ્દનો જે ગુજરાતીની અંદર શબ્દ લખ્યો છે, મંડળીનો શબ્દનો ઉપયોગ સૌથી પહેલા પ્રભુ ઈસુએ કરેલો છે. અત્યાર સુધી અલગ પરિવેશમાં એ શબ્દનો ઉપયોગ થતો તો. જૂના કરમાં વારંવાર સંઘ શબ્દ વાપરવામાં આવ્યો છે, સમુદાય શબ્દ વાપરવામાં આવ્યો છે, ઇઝરાયલ પ્રજા શબ્દ વાપરવામાં આવેલો છે, યા પછી અમુક વખતે સંપ્રદાય શબ્દ પણ વાપરવામાં આવેલો છે. પહેલી વખત મંડળી શબ્દ ખુદ પ્રભુ ઈસુએ વાપરેલો છે. જ્યારે એણે એ શબ્દ વાપરેલો હોય, અંગ્રેજીમાં ચર્ચ લખેલું છે અને ગુજરાતીની અંદર મંડળી લખેલું છે, તો એની પાછળ અજાયબ રહસ્ય હોવું જોઈએ. અજાયબ રહસ્ય છે, અને આજે રાત્રે મારે ને તમારે રહસ્ય જાણવું છે. બોલો બધા આમીન. હાલેલુયા. હા, એ અર્થને હું જાણવા માંગુ છું. એ વિશ્વાસથી તમે આજે રાત્રે અહીંયા બેઠા છો. પ્રભુ ઈશ્વર સૌથી પહેલો જે શબ્દ વાપર્યો છે ને, કેટલો અજાયબ અને કેટલો અલૌકિક છે. અને શું કહ્યું છે કે તું પિત્તર છે. બહુ ધ્યાન આપજે. એ વાત છે કે લોકો આજે પથ્થર જેવા બની ગયા છે, વિશ્વાસ નથી કરતા. લોકો અલગ અલગ દેવ દેવતા અને મૂર્તિઓ અને આકારો પર લોકો વિશ્વાસ કરે છે, પણ પ્રભુ ઈસુ પહેલી વખત આ દાવો કરે છે કે આ દુનિયા કેવી છે? પિત્તર જેવી છે, પથ્થર જેવી છે. એમને સત્ય ઈશ્વરની ઓળખાણ નથી, કેમ કે કોઈ એમને સત્યના પંથે લઈ જતું નથી. એટલે એ લોકો અધૂરા છે. એમનો વિશ્વાસ ભલે છે, પણ સત્ય ઈશ્વરથી તેઓ કોસો દૂર છે. અને એટલા માટે જ્યારે પિત્તર અને એના સાથી શિષ્યોની સાથે જ્યારે પ્રભુ ઈસુ વાત કરે છે, ત્યારે પિત્તરને ઉદ્દેશીને કહે છે કે પિત્તર, હું તારા પર કોની મંડળી બાંધીશ? મારી મંડળી. સૌથી પહેલા જ્યારે મંડળી શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે, એ પ્રભુ ઈસુએ કર્યો છે. અને સૌથી પહેલા પ્રભુ ઈસુએ એ મંડળીને પોતાની કહી છે. હાલેલુયા. હાલેલુયા. જે વ્યક્તિ, એક માં પોતાના બાળકને જન્મ આપે ને, એ બીજા બધા બાળકો કરતા એનું પોતાનું ગણાય. પ્રભુ ઈશ્વર માનવ જાતને માટે આ મંડળીની સ્થાપના કરી, એ એની પોતાની છે. હાલેલુયા. કોઈ એમ ન કહી શકે આ મારી મંડળી છે, કોઈ એમ ના કહી શકે આ મારી સંસ્થા છે, કોઈ એમ ના કહે કે ફલાણાની સંસ્થા છે, કોઈને આવા સંસ્થા છે, કોઈને આવા વિચારો છે, કોઈને આવા. એ બધું જ આપણે બાજુ પર મૂકીએ. મંડળી પ્રભુ ઈસુએ પોતાના લોહીથી ખરીદેલી છે. હાલેલુયા. એટલે એની પોતાની છે. કોઈ બીજાની મંડળી નથી, તમારી ને મારી પણ નથી, કોઈ સંસ્થાની નથી, કોઈ સંપ્રદાયની નથી, કોઈ ધર્મની પણ નથી. એ ખુદની પ્રભુ ઈસુની છે. અને પહેલી વખત જ્યારે શબ્દ વાપરે છે ત્યારે કહે છે મારી મંડળી. હાલેલુયા. બીજું એટલું જ નથી, પ્રભુ એમ કે મારી મંડળી બાંધીશ, હું બાંધીશ. આઈ વિલ બિલ્ડ. હું બાંધીશ. મારે ને તમારે બાંધવાનો પ્રયત્ન કરવાની જરૂર નથી. પ્રભુ ઈસુ લોકોને આમંત્રણ આપે છે, પ્રભુ ઈસુ લોકોને પુકારે છે, પ્રભુ ઈસુ એના લોહીમાં તમને ને મને આમંત્રણ આપે છે. હાલેલુયા. અને એ કે આઈ વિલ બિલ્ડ, હું બાંધીશ. આ કોઈ એમ નહીં કે મેં બાંધી છે, મારી મંડળી છે, મારું કંઈ નહીં ચાલશે. ખુદ પ્રભુ ઈસુ કહે છે મારી મંડળી અને હું બાંધીશ. આજે પ્રભુ ઈસુની આધીનતામાં આપણે આવે, પ્રભુ ઈસુનો સ્વીકાર કરીએ, પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરીએ, એ વાતની ખાતરી રાખીએ કે આ મંડળી પ્રભુ ઈસુની છે. હાલેલુયા. હું એક મંડળીનો એક અંગ છું, એટલે હું પ્રભુ ઈસુના શરીરનો અંગ છું. પ્રભુ ઈસુની એ મંડળી છે, પ્રભુ ઈસુની મંડળી છે ને એ બાંધશે. અને એટલું જ નહીં, ખાતરી પણ સાથે સાથે આપે છે ને તેની વિરુદ્ધ હાદીસની સત્તાનું જોર નહીં ચાલે. ગેરંટી પણ છે. તાળી પાડીએ આપણે. હાલેલુયા. પહેલી વાત છે કે મારી મંડળી, બીજી વાત છે કે હું બાંધીશ, અને ત્રીજી વાત છે કોઈ હાનિ નહીં થવા દઉં.
આઈ વિલ બિલ્ડ એન્ડ આઈ વિલ પ્રોટેક્ટ માય ચર્ચ. હું બાંધીશ અને મારી મંડળીને હું પોતે સુરક્ષા આપીશ. અને પ્રભુ ઈસુએ એ બોલેલું કરી બતાવ્યું. તાળી પાડીએ પ્રભુ ઈસુને માટે મહિમા કરીએ. વલાબેન, તમે મંડળીના સભાસદ નથી. તમે કોઈ દૂધ મંડળી, જંગલ મંડળી, અન્ય કોઈ મંડળીના સભાસદ નથી. એ સભાસદ પણ કોઈ જે માનતા હશે એમને માનવા દો. તમે પ્રભુ ઈસુના બાળકો છો. તમને પ્રભુ ઈસુએ નિર્માણ કરેલા છે આ મંડળીના સદસ્ય તરીકે. એનું નામ ભલે બ્લેસ ફેલોશિપ ચર્ચ હોય યા કોઈ પણ હોય, પણ એ પ્રભુ ઈસુની મંડળી છે. તાળી પાડીએ આપણે પ્રભુને મહિમા આપીએ. હાલેલુયા. એટલા માટે જરાય તમારે નિરાશ થવાની જરૂર નથી. ઘણા બધા લોકો સંખ્યાના આધારે મંડળીની તુલના કરે. અમારી મંડળીમાં 200 માણસ, પેલાની મંડળીમાં 500 માણસ, પેલાની મંડળીમાં 5000 માણસ, અરે પેલાનો તો 50. કોઈ તુલના કરવાની જરૂર નથી. કોઈ મંડળી નાની નથી, કોઈ મોટી નથી. બધી જ મંડળી પ્રભુ ઈસુના લોહીથી ખરીદાયેલી છે. તાળી પાડીએ આપણે. હાલેલુયા. મારી આંખ ભલે કેટલી નાની છે, મારી આંખની કીકી ભલે કેટલી નાની છે, પણ એ બંને જો કીકી મારી ખરાબ થઈ જાય તો મારા હાથ કામ નહીં કરશે, મારા પગ કામ નહીં કરશે, મારું જીવન કામ નહીં કરશે. આટલી નાની કીકી ન હોય તો મારા જીવનમાં અંધારું થઈ જશે. એટલા વાલા બહેનો, સંખ્યાના આધારે મંડળીની તુલના નહીં કરો. પ્રભુ ઈસુના લોહીથી ખરીદાયેલી છે એના આધારે તુલના કરો. એટલે તમારે તમારી જાતને સમજો કે યુ આર પ્રેશિયસ. તમે મૂલ્યવાન લોકો છો, કેમ કે પ્રભુ ઈસુએ તમને આ મંડળીમાં લોહીથી ખરીદીને અહીં આમંત્રિત કર્યા છે. તાળી પાડીએ આપણે. હાલેલુયા. તમે કોઈના કહેવાથી નહીં, તમે કોઈના બોલવાથી નહીં, કોઈના આમંત્રિતથી નહીં, રક્તથી નહીં, માંસથી નહીં, પ્રભુ ઈસુના આમંત્રણથી આ મંડળીના એક અંગ બન્યા છો. તાળી પાડીએ આપણે પ્રભુને મહિમા આપીએ. હાલેલુયા. એટલે મંડળીનો સાધારણ અર્થથી અત્યાર સુધી તમે કદાચ 14 વર્ષથી પરિચિત હશે કે અમે આ મંડળીના સભ્ય છે, અમે આ મંડળીના સભાસદ છે. બિલકુલ ભૂલી જાઓ. એ વ્યવસ્થા છે, પણ તમે પ્રભુ ઈસુના અંગ છો. હું સભ્ય નથી શબ્દ વાપરતો. જેટલી આંખની મહત્વતા છે, એટલા કાનની મહત્વતા છે, એટલા હૃદયની મહત્વતા છે, એટલા કિડનીની મહત્વતા છે, એટલા હાથની મહત્વતા છે, એટલા પગની મહત્વતા છે. અને સૌથી મહત્વનું પ્રભુ ઈસુ આપણું શિર છે, એની સૌથી મહત્વતા છે. તાળી પાડીએ પ્રભુ ઈસુની મહિમા અને માન આપીએ. હાલેલુયા. તો આપણે બહુ ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરીએ કે આ પહેલો જે શબ્દ છે ચર્ચ યા મંડળી યા એકલીશિયા, પ્રભુ ઈસુએ પોતે આપેલો છે. એટલું અટકતા નથી. હજી પ્રભુ ઈસુએ હજી એક વચન આપણે વાંચીએ, માંથી લખેલી સુવાર્તા તેનો 18મો અધ્યાય 15 થી 20 વચન. બહુ ધ્યાનથી તમે સાંભળો. વળી જો તારો ભાઈ તારી વિરુદ્ધ અપરાધ કરે. આજે આ દુનિયામાં ચારે કોર અપરાધ છે. એવરીવેર, દરેક જગ્યા પર શાંતિની કોઈ જગ્યા નથી રહી. આપણો ભાઈ બી આપણી વિરુદ્ધમાં થઈ જાય છે. પ્રેમ, શાંતિ, સહાનુભૂતિ ક્યાંય નથી મળતી. ક્યાં મળશે તે આપણે જોઈશું. અહીં લખ્યું, જો તારો ભાઈ તારી વિરુદ્ધ અપરાધ કરે તો જા ને તેને એકાંતે લઈ જઈને તેનો દોષ તેને કહે. ભલાભાઈનો તમને લાગે છે કે આ બે ભાઈઓની વાત છે? હા, બિલકુલ સાચી વાત છે. સ્વાભાવિક રીતે બે ભાઈઓની વાત છે, પણ બહુ ધ્યાન આપવા જેવીની વાત છે. અને આગળની વાત તમે સાંભળશો તો પછી લખ્યું છે, તે જો તે તારું સાંભળે તો તે તારા ભાઈને મેળવી લીધો છે. મંડળીની અંદર શું મહત્વતાની વાત છે? ભાઈચારો. આપણો ભાઈ જરા બી પ્રભુથી દૂર જાય તો તેને સમજાવવાનું કામ મંડળી કરે છે. હાલેલુયા. મંડળીનો પહેલો મકસદ છે આત્માનો બચાવ. મંડળીનો પહેલો મકસદ છે, પહેલો હેતુ છે આત્માનો બચાવ. આગળ તમે જેટલું વાંચશો તો તમે સાંભળશો, પરંતુ હું તમને નીચે લઈ જવા માંગુ છું 17મા વચનમાં. અને જો તે તેઓનું ન માને તો મંડળીને કહે ને જો મંડળીનું પણ ન માને તો તેને વિદેશી તથા દાણીનો જેવો. મંડળીનું પણ નહીં માને એવો વ્યક્તિ તો પછી આપણા કામનો નથી કહેવાનો ભાવાર્થ. લગાતાર મંડળી પ્રયત્ન કરે છે આત્મા બચાવને માટે. પહેલા એક વ્યક્તિ, પછી આખી મંડળી કોઈક આત્મા બચાવને માટે લગાતાર પ્રયત્ન કરે છે, અને એ મંડળીનું કામ છે. પરંતુ તમે જેમ આગળ વધશો તેમ તેમ તમે હજી ગહેરાઈમાં જશો. લખ્યું છે, હું તમને ખચિત કહું છું કે જે કંઈ તમે પૃથ્વી પર બાંધશો તે આકાશમાં બંધાશે, અને જે કંઈ તમે પૃથ્વી પર છોડશો તે આકાશમાં છોડાશે. પરમેશ્વરે, પ્રભુ ઈશ્વરે તેની મંડળી બાંધી, પણ હવે તમે તેના કારીગર બન્યા છો, તમે તેના મિસ્ત્રી બન્યા છો, તમે તેના કામદાર બન્યા છો. હવે એ મંડળીને હજી વધારે ઉન્નતિમાં લઈ જવાનું કામ દરેક વિશ્વાસુનું છે, ફક્ત પાસ્ટરનું નહીં, તમારા દરેક વિશ્વાસુનું કામ છે. તાળી પાડી આપણા પ્રભુ ઈશ્વરને માટે મહિમા આપીએ.
મંડળીની જુઓ તો કેટલી મોટી જિમ્મેદારી છે. મંડળીની અંદર જો કેટલી મોટી તમારી વ્યક્તિગત ફરજ બને છે. આ મંચ પરથી કોઈ સેવક સંદેશો આપે એ જ આત્મા બચાવનું કામ નથી કરતો, એ તો કરે જ છે. છેલ્લે બેઠેલ વ્યક્તિ પણ આત્મા બચાવનું કામ કરે છે. હાલેલુયા. ભાઈચારાનો પ્રેમ આપણને મંડળીમાં મળે છે. ઘણી બધી મંદિરોમાં ને ઘણા બધા ટ્રસ્ટોમાં ને ઘણી બધી જગ્યાઓ પર વેરભાવ, કજિયા કંકાસ અને સંપત્તિને માટે લડાઈ ઝઘડા ચાલે છે. પણ મંડળી, પ્રભુ ઈશ્વરના લોહીથી ખરીદાયેલી મંડળી જ એક એવી જગા છે જ્યાં પ્રેમ મળે છે, જ્યાં સહાનુભૂતિ મળે છે, જ્યાં શાંતિ મળે છે, જ્યાં પાપોની માફી મળે છે. હાલેલુયા. તો આપણે આગળ જોઈએ. એટલું જ નહીં, પણ હજી તમે બહુ વિસ્તારથી મંડળીના અર્થને સમજશો તો તમને ખ્યાલ આવશે કે તમે જે કંઈ બાંધશો ને, જે કંઈ વોટ એવર યુ વિલ, વોટ એવર યુ બિલ્ડ, જે કંઈ તમે ઈચ્છા રાખશો ને, જે કંઈ તમે બાંધશો એ ફક્ત ધરતી પર નહીં, સ્વર્ગમાં પણ બંધાશે. કહેવાનો મતલબ આ ધરતીનું ધરતી પર રહી જવાનું, પણ સ્વર્ગમાં ફક્ત કઈ વસ્તુ જવાની છે? જીતાયેલો આત્મા. હાલેલુયા. હાલેલુયા. મંડળીની અંદર કેટલી મૂલ્યવાન બાબતો છે. જો તમે ને હું એક માણસ તરીકે આ મંડળીના સદસ્ય નથી, પણ આપણે એક વિશ્વાસુ વ્યક્તિના બચી ગયેલા, તારણ પામેલા આત્મા તરીકે આપણું મૂલ્ય બતાવે છે. તાળી પાડીએ આપણે. હાલેલુયા. પ્રભુને મહિમા આપીએ. તો હજી એટલું જ નહીં, એટલું જ વચન અટકતું નથી. પ્રભુ ઈશ્વરના શબ્દો છે. શું કહે છે? વળી હજી એક્સ્ટ્રા ઓર્ડિનરી પ્રભુ તમને કંઈ કહે છે. હું તમને કહું છું, જેણે પોતાના લોહીથી મંડળીને સિંચી, એ આપણો પ્રભુ ઈસુ કહે છે, જો પૃથ્વી પર તમારામાંના બે કંઈ પણ વાત સંબંધી એક ચિત્તના થઈને માંગશે તો મારા આકાશમાંના બાપથી તેઓને સારું તે કરાશે. તાળી પાડીએ આપણે. મંડળીનો મતલબ નહીં કે હજારો લાખોની જનમેદની, એવી દુનિયાની જનમેદની તો તમે રાજકારણની મિટિંગમાં જોઈ શકો છો, રાજકારણની રેલીમાં જોઈ શકો છો. એક ધર્મવાળા બીજા ધર્મ પર આક્રમણ, ત્યાં પણ તમે એ મોટી સંખ્યા જનમેદની જોઈ શકો છો. પ્રભુ એ જનમેદનીની વાત નથી કરતા, એ મારીને તમારી વાત કરે છે. હું અને તું, એટલે કે હું અને તું, એટલે કે હું એક વ્યક્તિને તમે એક વ્યક્તિ, માત્ર બે વ્યક્તિથી શરૂઆત કરે છે. હાલેલુયા. તમે ઉત્પત્તિનું વર્ણન જોશો તો તમને ખ્યાલ આવશે. આદમ અને હવા ફક્ત બે માણસોથી અગણિત લોકો આજે દુનિયામાં છે. તાળી પાડી ઈશ્વરની મહિમા કર્યા. તો તે જ રીતે હું અને તમે આજે જિમ્મેદાર છે ઈશ્વરના રાજ્યની વૃદ્ધિ કરવાને માટે. એવું નથી કે પાળક સાહેબ જ કરશે, એવું નથી આગેવાન કરશે, એવું નથી કોઈ ભણેલો વ્યક્તિ કરશે, એવું નથી ક્વાયર ટીમ કરશે. મારી જેટલી ફરજ છે, અહીંયાના સ્થાનિક સેવકની જેટલી ફરજ છે, એટલી તમારા પ્રત્યેકની ફરજ બને છે. હાલેલુયા. હાલેલુયા. અને આગળ જોઈએ કે તમારામાંથી કોઈ પણ બે વ્યક્તિ પણ જોડે એક મનથી કંઈ માંગશે, એ પરમેશ્વર તે કરશે. અને એટલું જ નહીં, 20મા વચનમાં બાંહેધરી જે મળી છે, દુનિયાનું કોઈ આ બાંહેધરી આપી નહીં શકે. જો લખ્યું છે, કેમ કે જ્યાં 2 અથવા 3, માત્ર 2 અથવા 3 મારે નામે એકઠા થયેલા હોય, ત્યાં તેઓની વચમાં હું છું. કેટલી અદ્ભુત ખાતરી, કેટલી અદ્ભુત ગેરંટી, કેટલી અદ્ભુત બાબત છે. તાળી પાડીએ આપણે. હાલેલુયા. પણ તમે આ 2 વચનોનો અર્થ નહીં સમજ્યા હશે. પહેલા વચનમાં લખ્યું છે 2, અને પછીના વચનમાં લખ્યું છે 2 અથવા 3. એક વ્યક્તિનો ઉમેરો થાય. મંડળીમાં હંમેશા ઉમેરો થવો જોઈએ, ઘટાડો નહીં. તાળી પાડીએ આપણે. આ બધા જ વચનોને બહુ વર્ષોથી તમે સાંભળી રહ્યા છો, પણ પહેલી વખત તમે આના નવા અર્થઘટનો તરફ જઈ રહ્યા છો. મંડળી હંમેશા ઉત્તરોત્તર વધતી જવી જોઈએ. આપણે આગલા સંદેશમાં ભાગમાં જોઈશું. એટલે તમે બહુ ધ્યાનથી સાંભળો. તમે કોઈ સાધારણ, કોઈ અન્ય કહેવાતી દુનિયાની મંડળીના સદસ્ય નથી. તમે ઈશ્વરના નિર્મિત કરેલા, એ જીતાયેલા, તારણ પામેલા લોકો છો. હાલેલુયા. હાલેલુયા. અને એટલા માટે આપણે વચનો વાંચીએ. પ્રેરિતોના કૃત્યો તેનો 2જો અધ્યાય અને પહેલા વચનથી આપણે થોડું સમજવાનો પ્રયત્ન કરીએ. પ્રેરિતોના કૃત્યો તેનો 2જા અધ્યાયની વાતો તમને બધાને જ ખબર છે, એમાં કાંઈ જ નવાઈ નથી. પરંતુ એને હું નવા અનુભવ દ્વારા, નવી પરિપ્રેક્ષ્યમાં હું તમારી આગળ આજે વચનો લાવવા માંગુ છું. બહુ ધ્યાન આપવા જેવી વાત છે. 50માનો દિવસ આવ્યો ત્યારે મંડળીની સ્થાપનાનો બર્થડેનો દિવસ કયો છે? 50મો દિવસ. હાલેલુયા. મંડળીના જન્મ દિવસ કે દિવસનો છે? 50માનો દિવસ. બ્લેસ ફેલોશિપ ચર્ચની જન્મનો દિવસ કયો છે? આજે 19 સપ્ટેમ્બર, 14 વર્ષ પહેલા. પણ તમે જે અસલી મંડળીની વાત કરું છું ને, એનો જન્મનો દિવસ કયો છે? 50માનો દિવસ. અને એ જન્મના દિવસે કંઈ સાધારણ ઘટના નથી બની, અદ્ભુત અજાયબ ઘટના ઘટી છે. જોઈએ, જે દિવસે મંડળી નિર્માણ પામી છે, જે દિવસે ઈશ્વરે મંડળીની રચના કરી છે, ત્યારે પણ આવું જ બન્યું છે.
ઉત્પત્તિની અંદર તમે જોશો, આદમની જ્યારે પરમેશ્વરે રચના કરી માટીમાંથી, પવિત્ર આત્મા દ્વારા કામ થયું છે. હાલેલુયા. એક વ્યક્તિની બનાવટ જ્યારે કરવામાં આવી, ઈશ્વરે એને બનાવ્યો માટીમાંથી, ત્યારે પણ પવિત્ર આત્મા કામ કરતો હતો. અને એક 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 માણસોથી મંડળી વધતી ગઈ, એ આત્માઓ જીતાતા ગયા. ત્યાં પણ ખુદ પવિત્ર આત્મા કાર્ય કરે છે. તાળી પાડીએ પવિત્ર આત્માને માટે મહિમા આપીએ. હા, હાલેલુયા. ભલા ભાઈ, આપણે પવિત્ર આત્માના આ બાબતને કંઈક બીજી રીતે જોઈ રહ્યા હતા અત્યાર સુધી, પણ બહુ ધ્યાન આપવા જેવી વાત છે કે 120 માણસો હતા, વધારે નહોતા, 120 માણસો. અને તેમની ઉપર પવિત્ર આત્મા, બાઇબલ કહે છે, એક એક વ્યક્તિની ઉપર, પ્રત્યેક વ્યક્તિની ઉપર ઉતર્યો. આજે અહીં બેઠેલા તમામ લોકોને માટે ધર્મ સેવક તરીકે હું તમને બાંહેધરી આપું છું કે આજે દરેકની ઉપર પવિત્ર આત્મા બિરાજમાન છે. તાળી પાડીએ આપણે. હાલેલુયા. તમે એમ જ નથી બેઠા અહીંયા, કોઈ જગતની ચિંતા લેતા નથી બેઠા, કોઈ ધંધાની ખોટને લીધે નથી બેઠા, કોઈ ખેતીવાડીની ચિંતા લઈને નથી બેઠા, બાળકોના અભ્યાસની ચિંતાને લઈને નથી બેઠા, તમે કોઈ દુનિયાદારી લઈને નથી બેઠા. તમારા માટે સૌથી ગૌરવની વાત છે, તમારી ઉપર પવિત્ર આત્મા આચ્છાદિત છે. તાળી પાડીએ આપણે. હાલેલુયા. કેટલી અજાયબ બાબતો ક્યારેય નથી શીખ્યા આપણે. આ બધું જ આપણે વાંચીને અને સાંભળીને આપણે પૂરું કરી દીધું. પણ વિચાર કરો, 120 માણસો જ્યારે હતા, ત્યાં પવિત્ર આત્મા ઉતર્યો. દિવસ પણ અદ્ભુત છે, 50મો દિવસ. એટલું જ નહીં, પણ એનો ક્રમ પણ હું તમારી આગળ કહેવા માંગુ છું. ધ્યાન આપવા જેવી વાત છે. આપણે જોઈએ 4થા વચનની અંદર જોઈએ શું લખ્યું છે. અને તેઓ સર્વ પવિત્ર આત્માથી ભરપૂર થયા. તાળી પાડીએ દરેક પવિત્ર આત્માથી ભરપૂર વ્યક્તિ. તાળી પાડીએ, ઈશ્વરને મહિમા આપીએ. હાલેલુયા. આપણે કોઈ માંદા હેરા ગેરા નથુ ખેરા લોકો નથી. આપણે કોઈ સાધારણ લોકો નથી. આપણે કોઈ જંગલ મંડળીના સદસ્ય નથી, કોઈ દૂધ મંડળીના સદસ્ય નથી. 1 લીટર 2 લીટર 10 લીટર દૂધ આપવાવાળા કે આપણે ભરવાવાળા લોકો નથી. ભલા ભાઈ બહેનો, તમે બહુ જ સૌભાગ્યવાન, બહુ આશીર્વાદિત લોકો છો, કેમ કે તમારી ઉપર પવિત્ર આત્મા કામ કરી રહ્યો છે. તાળી પાડીએ આપણે. હાલેલુયા. ફક્ત કામ નથી કરી રહ્યો વાલા ભાઈ બહેનો, ભરપૂરીથી કામ કરી રહ્યો છે. બધા બોલો આમીન. બધા બોલો હાલેલુયા. બધા તાળી પાડીએ, ઈશ્વરને મહિમા આપીએ આપણે. આ મંડળીની વાત કરું છું હું. કોઈ 4 દિવારીમાં 100 200 500 લોકો બેઠેલા છે એની વાત કરવા માટે અહીં નથી આવ્યો. વાલા ભાઈ બહેનો, હું તમારી આગળ તમારી ઓળખાણ આપવા માટે આવ્યો છું કે તમે કઈ મંડળીના મેમ્બર છો, યા કઈ મંડળીના ભાગ છો, કઈ મંડળીના અવયવ છો, કયું તમારી પાસે ઈશ્વરે કૃપાદાન આપેલું છે. ભરપૂરી છે, ભરપૂરી. હાલેલુયા. હાલેલુયા. કેટલાય માંદા, દુઃખી, લાચાર, નિરાશ, અશક્ત, કમજોર લોકો તમારી પાસે મદદને માટે આવે છે. તમારી પાસે પ્રાર્થનાની અપેક્ષા લઈને આવે છે. તમારી પાસે શાંતિની ખોજ લઈને આવે છે. કેમ કે તમે દુનિયાના સૌથી સૌભાગ્યવાન લોકો છો, કેમ કે તમે પવિત્ર આત્માથી ભરપૂર લોકો છો. તાળી પાડીએ આપણે. હાલેલુયા. એટલું જ નહીં, બાઇબલનું વચન ત્યાં નથી અટકતું. 5મું વચન કહે છે, હવે આકાશ તળેના દરેક દેશમાંથી ધાર્મિક યહૂદીઓ યરૂશાલેમમાં રહેતા હતા. આજના જગતનું ચિત્ર છે. દુનિયાભરની અંદર વિભિન્ન પ્રકારના ધર્મ પાળતા લોકો રહે છે, પણ એ બધામાં તમે અલગ તરી આવો છો. હાલેલુયા. તમે બિલકુલ અલગ તરી આવો છો. બધા લોકો પોતપોતાની ધાર્મિક ક્રિયામાં મશગુલ છે, તહેવાર પાળવામાં મશગુલ છે, તિથિ અને ચોઘડિયા પાળવામાં મશગુલ છે, પણ તમે પવિત્ર આત્માથી મશગુલ છો. તાળી પાડીએ આપણે. હાલેલુયા. They are busy in their rituals. તેઓ પોતાની ધર્મ ક્રિયાઓમાં બિઝી છે. અત્યારે થોડા દિવસ પહેલા એક પ્રસંગ હોય, લોકો નાચ્યા કૂદ્યા, 10 દિવસ મજા કરી, બિલકુલ ખબર નથી, પણ તમે ભરપૂર છો પવિત્ર આત્માથી. તાળી પાડી. હાલેલુયા. લખ્યું છે કે દુનિયાના હરેક દેશમાંથી કયા લોકો આવેલા હતા? કયા લોકો આવ્યા હતા? પાપી લોકો લખ્યું નથી, વિદેશી લોકો લખ્યું નથી, આવા લોકો લખ્યું નથી. લખ્યું છે ધાર્મિક. પણ તમે ધાર્મિકની કેટેગરીમાં નથી આવતા. જે લોકો આ મંડળીના સદસ્ય છે, ઈશ્વરની લોહીથી ખરીદાયેલી મંડળીના અંગ છે, એ લોકો ધાર્મિક નથી હોતા. એ લોકો આત્મિક હોય છે. તમે અને હું હવે આત્મિક છે. તાળી પાડીએ આપણે. હાલેલુયા. આપણે કોઈ ધર્મ નહીં, પરંપરા, કોઈ સંપ્રદાય, કોઈ રીતિ રિવાજ અને કોઈ પાર્ટીના મેમ્બર નથી. આપણે પવિત્ર આત્માથી ભરપૂર લોકો છે. હવે આપણને કોઈ ધર્મની જરૂર નથી. આપણે કોઈ ધર્મના અનુયાયી નથી. આપણને કોઈ નિયમ હવે લાગુ પડતો નથી. જેઓ ખ્રિસ્ત ઈસુમાં છે, તેઓની હવે કોઈ દંડની આજ્ઞા નથી. કેટલા લકી છો, કેટલા સૌભાગ્યવાન છો, કેટલા આશીર્વાદિત લોકો છો. તાળી પાડી આપણા પ્રભુ ઈશ્વરને માટે એને મહિમા આપીએ. હાલેલુયા. તમે કોઈ પોકળ ખાલી આવ્યા ને ગયા ને જગ્યા ભરવાવાળા લોકો નથી, ખુરશી ભરવાવાળા લોકો નથી, ભરપૂર થવાવાળા લોકો છો. તાળી પાડીએ આપણે. પ્રભુને મહિમા આપીએ.
કેટલી અદ્ભુત બાબતો છે. આ બાબતો ક્યારેય આપણે સમજ્યા નથી મંડળીના સંદર્ભમાં. આગળનું વચન વાંચીએ આપણે, બીજો અધ્યાયનું 12મું વચન વાંચીએ. શું લખ્યું છે 12મા વચનમાં? લખ્યું છે ત્યાં કે તેઓ સર્વ વિસ્મય પામ્યા અને ગૂંચવણમાં પડીને એકબીજાને કહેવા લાગ્યા, આ શું હશે? વોટ ઇઝ ધીસ? દે આર કન્ફ્યુઝ. બહુ બધા ધર્મના લોકો કન્ફ્યુઝ છે કે ઈશ્વર કોણ છે, હુ ઇઝ રિયલ ગોડ. દે આર રન અવે હિયર એન્ડ ધેર. તેઓ દોડી રહ્યા છે અહીંયા ને ત્યાં સત્ય ઈશ્વરની ખોજમાં. તમારે ને મારે દોડવાની જરૂર નથી. તમે આંખ બંધ કરો, પ્રભુ ઈશ્વર તમારી સમીપ છે, તમારી અંદર છે. હાલેલુયા, હાલેલુયા. પણ જો ધર્મના લોકોની વાત કરું, હું કોઈ ધર્મનું નામ નથી લેતો, કોઈ પણ ધર્મનો વ્યક્તિ હોય, દે આર ઇન ધ કન્ફ્યુઝન. તે લોકો ગૂંચવણમાં છે, પણ તમે આશીર્વાદ અને સામર્થ્ય હેઠળ છો. તાળી પાડીએ આપણે. દુનિયાના બધા ધર્મના લોકો ગૂંચવણમાં છે. પાસ્ટર સાહેબ, બધા ધર્મના લોકો કેવા છે? ગૂંચવણમાં. પણ તમે ગૂંચવાયેલા નથી, તમે આશીર્વાદિત લોકો છો. અને એટલા માટે લખ્યું છે, આ શું હશે? શું થઈ રહ્યું છે? આ કંઈ ખબર નથી. પણ જેટલા લોકો પર પવિત્ર આત્મા ઉતર્યો હતો, તે પવિત્ર આત્માનો આનંદ અને ખુશી અને અભિષેકથી તરબતર હતા. તાળી પાડીએ આપણે. ઈશ્વરને મહિમા આપીએ, પવિત્ર આત્માને મહિમા આપીએ. પવિત્ર આત્મા તમારી અંદર છે, મહિમા આપીએ. જોરથી તાળી પાડીએ આપણે. હાલેલુયા. તમે એ મંડળીના સદસ્ય, ફક્ત બ્લેસ ફેલોશિપ ચર્ચના મેમ્બર નથી, તમે ઈશ્વરના લોહીથી ખરીદાયેલા લોકો છો. હાલેલુયા. અને એટલા માટે લખ્યું છે કે તે લોકો ગૂંચવણમાં છે. બાઇબલમાં 2 શબ્દો ઉપર ધ્યાન આપવા જેવી વાત છે. ગૂંચવણને માટે બાઇબલમાં જે શબ્દ છે તે છે બાબેલ, અને જ્યાં ઈશ્વરનું મુકામ છે, ઈશ્વરનું સરનામું છે, ઈશ્વરની જગા છે, ઈશ્વરનો અભિષેક છે, ઈશ્વરની સ્થાન છે, એ છે બેથેલ. દુનિયાભરના લોકો આજે બેબીલોનમાં છે, બાબેલમાં છે, પણ હું અને તમે આશીર્વાદિત લોકો બેથેલમાં છે. તાળી પાડીએ આપણે. હાલેલુયા. વી આર નોટ લિવિંગ ઇન ધ બેબિલ, બટ વી આર લિવિંગ ઇન ધ બેથેલ, જ્યાં ઈશ્વરનું મુકામ છે, ઈશ્વરની હાજરી છે, ઈશ્વરની ઉપસ્થિતિ છે. અન્ય ધર્મના લોકો આજે બાબિલના એટલે કે ગૂંચવણોમાં પડેલા છે, પણ તમે કેટલા સદભાગી લોકો છો, તમે કેટલા આશીર્વાદિત છો. બ્લેસ્ડ પીપલ, યુ આર ધ બ્લેસ્ડ પીપલ. તમે આશીર્વાદિત લોકો છો, કેમ કે તમે ગૂંચવણમાં નથી, તમે આશીર્વાદ હેઠળ છો, તમે ભરપૂરી હેઠળ છો. તાળી પાડીએ આપણે. ઈશ્વરને મહિમા. હજી આપણે વચન વાંચીએ વાલા બેબનો, સમજીએ આપણે શું લખ્યું છે. બીજો અધ્યાય 17 આગળ વચન વાંચીએ તો લખ્યું છે 21મા વચન સુધી જો આપણે વાંચીશું ને પણ સમજવાનો પ્રયત્ન કરીએ. એટલું જ નહીં તમે આશીર્વાદી છો, એટલું જ નહીં પણ તમે બીજી રીતે પણ અભિષિક્ત છો. લખ્યું છે તમારી ઉપર આત્મા રેડી દેવામાં આવ્યો છે. બીજા લોકોની પાસે સમજણનો પણ આત્મા નથી, પૂરતું જ્ઞાન પણ નથી કોણ સત્ય ઈશ્વર છે, પૂરતી સમજ પણ નથી શું કરું હું મારા જીવનના શાંતિ માટે, હું શું કરું આનંદ માટે, હું શું કરું ઉદ્ધાર માટે, હું શું કરું મોક્ષ માટે, હું શું કરું, કાંઈ ખબર નથી. પણ તમારી ઉપર તો ઓલરેડી પવિત્ર આત્મા રેડી દેવામાં આવે છે. તાળી પાડીએ આપણે. હાલેલુયા. દે આર થર્સ્ટી, તે લોકો તૃષિત છે, પણ તમે તૃપ્ત છો. તાળી પાડીએ આપણે. ઈશ્વરને મહિમા. લખ્યું છે અહીંયા, મારો આત્મા તેમની પર રેડી દઈશ. તમારી ઉપર આત્મા રેડાઈ ચૂક્યો છે. એટલું જ નહીં, તેમના બાળકો આજે એમના જ રિચ્યુઅલ્સ અને ધર્મના કાનૂનને કારણે ઈશ્વરથી દૂર જઈ રહ્યા છે, કેમ કે એમને ખબર નથી. પણ તમારા ને મારા બાળકો, વિશ્વાસુ વ્યક્તિના બાળકો ક્યાં છે? દીકરા દીકરીઓ પ્રબોધ કરી રહ્યા છે. તાળી પાડીએ આપણે. હાલેલુયા. તમે એ મંડળીના અંગ છો જે આ નાના નાના ભૂલકાઓ પણ પ્રબોધ કરી રહ્યા છે. જ્યાં વિદ્વાનો અને સાયન્સ ફેલ થઈ ગયું છે, ત્યાં તમારા બાળકો ઈશ્વરના વચનો મોંથી બોલે છે, મુખપાઠ કરે છે. સન્ડે સ્કૂલની અંદર તમે યોહાન 3:16 શરૂઆત કરીને કેટલાય વચનો તમે મોડે કરાવો છો. એમના અંતકરણની અંદર એ વચનો ફીટ બેસી ગયા છે, પણ બીજા લોકોને કાંઈ જ ખબર નથી. તમારા બાળકો પ્રબોધ વાણી બોલી રહ્યા છે, ઈશ્વરના વચનો ઉચ્ચારી રહ્યા છે. તાળી પાડીએ તમારા બાળકોને માટે. આ મંડળી છે, આ મંડળી છે. હું કોઈ બીજી મંડળીની વાત નથી કરતો. આ મંડળીના લોકોના બાળકો કેટલા આશીર્વાદી છે. એટલું નહીં, લખ્યું છે તમારા જુવાનો સંદર્શનો જોશે. બીજા દુનિયાના જુવાનિયાઓ આજે કારકિર્દી નથી એમની પાસે ઉજ્જવળ ભવિષ્ય નથી, આ જીવનની કોઈ આશા નથી. તમારા બાળકો ઉજ્જવળ ભવિષ્ય લઈને પરમેશ્વરમાં આગળ વધી રહ્યા છે, સારા ગીતો ગાય છે, આત્મિક રીતે આરાધના કરે છે અને સંયમી જીવન જીવે છે. તમે કેટલા આશીર્વાદી છો કે તમારા જુવાનો પણ સહી દિશામાં ચાલી રહ્યા છે. તાળી પાડીએ આપણે. હાલેલુયા. એ મંડળીના અંગ છે આપણે, એ મંડળીના ભાગ છે આપણે. કેટલા સદભાગ્ય લોકો છે આપણે. એટલું જ નહીં, આગળ શું કહે છે?
20મા વચનમાં લખ્યું છે, પ્રભુનો તે મહાન તથા પ્રસિદ્ધ દિવસ આવ્યા પહેલા સૂર્ય અંધકાર રૂપ અને ચંદ્ર લોહી રૂપ થયા. આમાં તમને લાગશે કે આ શું થઈ રહ્યું છે, પણ ધ્યાનથી સાંભળો. સૂર્ય અનંત વર્ષોથી એ પ્રકાશ આપી રહ્યો છે. ચંદ્ર કેટલાય લાખો વર્ષોથી તમને પ્રકાશ આપી રહ્યો છે. આમ જોવા જઈએ તો બાઇબલ પ્રમાણે 6000 વર્ષ થાય છે, સાયન્સ પ્રમાણે કહું છું. પણ એમનામાં પણ એક દિવસે ડાઘ આવવાનો છે, એ પણ એક દિવસે નેસ્ત નાબૂદ થયું. પણ તમે મંડળીના લોકો ક્યારેય નાશ નથી પામવાના. તાળી પાડીએ આપણે પરમેશ્વરને મહિમા. જ્યાં સૂર્ય અને ચંદ્ર જેવી અલૌકિક જ્યોતિઓ છે ને, એ પણ એક દિવસે વિરામ પામવાની છે, એ પણ એક દિવસે ખતમ થઈ જવાની છે. પણ તમે કેટલા પ્રિયજનો છો પ્રભુના, કે તમે અનંત જીવન ધારણ કરેલા લોકો છો. હાલેલુયા. એ મંડળીના લોકો છો તમે, એ મંડળીના અંગ છો તમે. તમે કોઈ સાધારણ લોકો નથી. સૂરજ ચાંદ બી તમારે આગળ ફીકા પડી ગયા છે. તાળી પાડો ને પ્રભુની મહિમા તો આપો. કેટલી અજાયબ પ્રભુની મહિમા છે. તમે તો સૂરજ ચાંદ તારા કરતા પણ મહિમાવાન થઈ ગયા. કેટલી અદ્ભુત બાબત છે. આ મંડળી છે, આ મંડળી છે. આગળનું વચન વાંચીએ આપ. પ્રેરિતોના કૃત્યો 2 અધ્યાય 41મું વચન. ત્યારે જેઓએ તેની વાત સ્વીકારી તેઓ બાપ્તિસ્મા પામ્યા. તે જ દિવસે 3000 માણસ ઉમેરાયા. તાળી પાડીએ આપણે. હાલેલુયા. આ મંડળીની વાત કરું છું. આ મંડળી ઉત્તર વધતી જતી મંડળી છે. 14 વર્ષ પહેલા જૂજ લોકો દ્વારા આ મંડળીની આ શરૂઆત થઈ હશે. પણ આજે જુઓ કેટલી મોટી જનમેદની છે, કેટલા બધા જીતાયેલા આત્મા છે. કેમ કે તમે ઉમેરાયેલા લોકો છો, ઘટાડાયેલા લોકો નથી. તમે મલ્ટીપ્લાય થઈ રહ્યા છો. મલ્ટીપ્લાય એટલે ગુણાંકનમાં તમે વધી રહ્યા છો. બાકીના લોકો નાશ તરફ જઈ રહ્યા છે, તમે ઉન્નતિ તરફ જઈ રહ્યા છો. કેટલા સદભાગી લોકો છો. તાળી પાડીએ, પ્રભુને મહિમા આપીએ. હાલેલુયા. આ મંડળીની વાત કરું છું. હું એ વાત નથી કરવા આવ્યો કે આ મંડળી તે મંડળી, આવું બિલ્ડિંગ તેવી બિલ્ડિંગ, લાલ કલરનું કે આ ગુલાબી કલરનું ચર્ચ કે વ્હાઇટ કલર. હું એ કોઈ વાત નથી કરવા માંગતો. હું એ વાત કરવા માંગુ, તમારી પહેચાન આજે કરવા માંગુ છું કે તમે કેટલા અજાયબ અને આશીર્વાદિત લોકો છો. એટલું જ નહીં, વાત